જાત્યંતર પરિણામનો આ નુસ્ખો આપેલો છે. મૂળ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર. એકાગ્રને માટે ડિવોટેડ હાર્ટ શબ્દ હોલી સાયન્સમાં વાપરવામાં આવે. ડિવોટેડ હાર્ટ, એકાગ્ર ચિત્ત, વન પોઇન્ટેડ ઓન ધી ઓમકાર એન્ડ ધી કુટસ્થ કેન્દ્ર. સો ધ કુટસ્થ ચૈતન્ય વિલ એબ્સોર્બ યુ. ઇટ હેઝ ધ પાવર ઓફ એટ્રેક્શન. એટલે સદબુદ્ધિ એ સદ તરફ ખેંચાણવાળી જે આપણી જે આંતરિક અંતઃકરણ છે એને સદબુદ્ધિ કહેવામાં આવે છે. સ્વાભાવિક રીતે જે ખેંચાઈ જાય છે અને જે સ્વાભાવિક રીતે બાહ્યગામી વિષયો તરફ જે ભાગ જાય છે પોલારિટીથી, પોઝિટિવ અને નેગેટિવ જે બે પોલ બનેલા છે ચિત્તના, એ ચિત્તનો જે પોઝિટિવ પોલ છે તે પરમાત્મા તરફ લઈ જાય છે અને જે નેગેટિવ પોલ છે તે મનની મારફતે આપણને નેગેટિવ વિષયો તરફ ખેંચી જાય છે, તમસ તરફ, 5 વિષયો તરફ લઈ જાય છે. હવે આ મેગ્નેટિઝમનો કાયદો જ છે કે આંખ જો બહાર સારું જોશે તો એની પાછળ જશે જ. જેમ રથના ઘોડાઓ છે એ જતા હોય અને સુંદર લીલોતરીવાળું ખેતર જાય તો ઘોડાના પગ ક્યાં વળી જશે? આમ કુદરતી રીતે ગોચર તરફ જ જશે ને. ગાય ગોચર, ગો એટલે ઇન્દ્રિયો, જે ગોચર તરફ લઈ જાય તે ગાય. એટલે પ્રાણી માત્ર ગોચર તરફ જ જાય. ઇન્દ્રિયાણામ મનોનાથ, એટલે મન લગામ છે ઘોડાની. રથ એ શરીર છે, ઇન્દ્રિયો ઘોડા છે રથના, મન લગામ છે અને બુદ્ધિ છે તેનો સારથી છે અને આત્મ ચૈતન્ય જે સર્વવ્યાપી પરમાત્મા ચૈતન્ય છે તે રથી છે. એટલે ગોચર તરફથી જો નહીં અટકાવો ઘોડાઓને તમે, તો બાજુમાં પેલી જે બંને સ્થળે વરસાદની જે પેલી જે નીક થયેલી હોય એમાં ઘોડાનું પેલું પૈડું પડે અને આખો રથ ટોપલ થઈ જાય. એટલે બુદ્ધિ, સદબુદ્ધિ છે તે એને રોડ પર કે આપણો ગોલ તો પરમાત્મા છે. યુ હેવ ટુ ગો ધીસ વે. ઇન્દ્રિયાણી પરાણી આહુ ઇન્દ્રિયભ્ય પરમ મનઃ. આ ઇન્દ્રિયોની બહાર જે વિષયો છે એના કરતાં ઇન્દ્રિયો સુપિરિયર છે. ઇન્દ્રિયો કરતાં સુપિરિયર મન છે, લગામ. મનસસ્તુ પરાબુદ્ધિ, મનથી પર બુદ્ધિ છે. બુદ્ધે હે પરસસ્તુ સહ પરમાત્મા, પરમાત્મા ચૈતન્ય, ઓલ પરવેડિંગ કોન્શિયસનેસ, ધ કુટસ્થ ચૈતન્ય, તે સાક્ષી. હી હેઝ ઓલ ધી પાવર. એટલે બધા જ સંતો, રામકૃષ્ણ પરમહંસ કહેશે, હે માં હું રથ છું, તું રથી છે. હે માં હું યંત્ર છું, તું યંત્ર ચાલક છે. યંત્રી એટલે બંગાળીમાં જંત્રી. આમી જંત્ર તુમી જંત્રી, આમી જંત્ર તુમી જંત્રી. સિમ્પલ. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ વેરી વેલ, કરતા ભાવ તમારો નીકળી જશે. આ માં જ બધું કરી રહેલી છે. ઇફ ધીસ ઇઝ હિયર ફોર્મલી એસ્ટાબ્લિશ, એક જ વાક્ય પર રામકૃષ્ણનું એક જ વાક્ય, વોટ મોર? દેટ ઇઝ કર્મયોગ, ઇઝન્ટ ઇટ? આમી જંત્ર તુમી જંત્રી, આમી રથ તુમી રથી. સિમ્પલ. સચ એ સિમ્પલ થિંગ, બ્યુટીફુલ. વોટ મોર યુ વોન્ટ? Ramakrishna says, if you understand this, you will be free. You don't require anything else. અહંકાર કાઢી નાખો, હું કરું છું એ ભાવ નીકળી જાય, ઈગો તો રહેશે. there is a difference between અસ્મિતા એન્ડ અહમ કરતા ભાવ. અસ્મિતા તો રહેશે, એ તો પ્રતિબિંબ ચૈતન્ય છે. આભાસ ચૈતન્ય જવાનું નથી. ઘડાની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડવાનું છે. આભાસ ચૈતન્ય, પ્રતિબિંબ ચૈતન્ય જીવો ત્યાં સુધી પડવાનું છે. રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ જ છે, જ રહેવાની જ છે. પણ હું કરું છું, માં કરે છે એમ જો એટલું તમે નથી માની શકતા, માં કરે છે. દેટ્સ સિમ્પલ, સુપર. ઇફ ધેટ હિટ્સ યુ, એક બાણ જો લાગી ગયું, વાર્તા પૂરી થઈ જાય. શી ઇઝ ધ ડુઅર, શી ઇઝ સ્પીકિંગ રાઇટ નાઉ. There is no one here, and there is no one there listening. She is listening to you. મીરાબાઈ થી કોઈ સંતે પડદો પાડવાની કોશિશ કરી.
ઓટોબાયોગ્રાફીમાં આપેલું છે કે મને તો અત્યાર સુધી એમ જ હતું કે એક કૃષ્ણ જ છે પુરુષ, તો બીજો કોઈ છે જ નહીં, બધું પ્રકૃતિ જ છે. એવરીથિંગ ઇઝ કોન્શિયસનેસ. Everything which is visible is all Prakriti. It's all energy and matter. And the consciousness is that Sri Krishna Chaitanya. There is only one Purushottam. There are no two Purushottams. Advait. Mirabai was total bhakta. But her answer was C. What was her answer? વાંચજો એ ગુરુજીનું આખું ને આખું બધું. એટલા બધા એક્ઝામ્પલ આપેલા છે કે કોઈ જો બ્રહ્મચર્ય પાળીને જો ભગવાન થતો હોય તો આ બધા વ્યંઢળો થઈ જાય ભગવાન. એટલે એવા બધા બહુ એક્ઝામ્પલ આપેલા છે, મને બધા યાદ નથી, પણ સ્થિર થઈ જવાથી જો થઈ જતું હોય તો આ બધા પહાડને સમાધિ લાગી જશે. એ તો બધા સમાધિમાં જ છે. એટલે ઇટ ઇઝ અ વેરી સટલ આન્સર, વેરી વર્થ રીડિંગ. ઓટોબાયોગ્રાફીમાંથી શોધી કાઢજો કાં છે તે. કોને યાદ આવે છે એવું કોને યાદ આવે છે? ગુડ, થેન્ક યુ. હા, યસ, ઇટ્સ અ વેરી ડીપ આન્સર, વેરી ડીપ આન્સર, વેરી ડીપ આન્સર. ऐसो वर में क्यों करूँ जो जन्मी और मरी जाए? That means everything which is visible, which is perceptible, every form is going to be destroyed. તો એવી વસ્તુ, એવું વરદાન માગીને હું શું કરું? નચિકેતાએ શું, તારા વરદાનને હું શું કરું? હે યમરાજ, મને તો આત્માને જ જાણવું છે. અનાત્માને તું આપશે તો મારો શું ફાયદો થવાનો છે? એ રાજ્ય હોય કે સ્વર્ગનું રાજ્ય હોય, પૃથ્વીનું હોય કે સ્વર્ગનું હોય, મને શું ફાયદો છે? Because એ તો અનાત્માના ગ્રુપમાં આવી જશે. ઇટ ઇઝ નોટ સેલ્ફ. આઈ વોન્ટ ધ સેલ્ફ ઓનલી. આઈ વોન્ટ યુ મધર, નોટ ધ ગિફ્ટ્સ. આઈ વોન્ટ દેટ કોન્શિયસનેસ ઇટ સેલ્ફ. નથિંગ લેસ કેન. આનાથી ઓછું મને પરવડે એવું નથી. સોરી, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. ધેટ ઇઝ વિવેક. And fortunately, that Sadbuddhi is already planted in every machinery. So, in this life manual, it's something to be happy about is that I am already gifted with this Sadbuddhi. His intuitive power I have already been given. Because of that intuitive power, I know that I exist. Even if I close my eyes, even if I close my ears, હું ષણમુખી મુદ્રામાં જાઉં તો બી હું છું એમ ખબર પડશે કે નહીં? ઓમકાર તો કદાચ નહીં સંભળાય કોઈને. આઈ ડોન્ટ નો કોને નાદ સંભળાય છે ષણમુખી મુદ્રામાં? કોને સંભળાય? હા, તો ચો કરો. સી, આ જ્યાંથી દ્વિજ યાત્રા ચાલુ થાય છે, રાધાકૃષ્ણની જર્ની ચાલુ થાય છે, એ પોઈન્ટ છે અત્યારે હોલી સાયન્સમાં. પણ કોઈ આંગળી તો ઊંચી તમે બી કરી નહીં. But why don't you say કે yes? કોને નથી સંભળાતું? એક્ઝેક્ટલી. જ્યાં સુધી ક્ષીણ વૃત્તિર અભિજાતસ્ય, જ્યારે વૃત્તિઓ ઓછી થતી જાય, 60,000માંથી હંસો ઓમ કરતાં કરતાં વૃત્તિઓની સંખ્યા ઓછી થાય ત્યારે એટલી બધી શુદ્ધિ આવતી જાય કે જે પેલું ડોળું પાણી છે એમાં ફટકડી ફેરવીને રાખી મૂકો કલાક સુધીમાં તો બધું જે મળ છે તે નીચે બેસી જાય એનું. સો ધ સેકન્ડ ગિફ્ટ ફ્રોમ ધી ગોડ ટુ all of us is that the mind has a natural tendency to become quieter and quieter and quieter and quieter. Like exactly like that glass of water filled with the mud. Exactly like that glass of water filled with. It is a universal phenomenon. And that is why there is a universal appeal of yoga. Why there is a universal appeal of yoga which attracts all the religions? Because it's a fundamental truth of the consciousness and mind that if allowed to remain as it is, undisturbed, it will invariably go from vikshipta to kshipta, kshipta to ekagra, ekagra to niruddha. It's a natural phenomenon. It's a gift from God.
It is a default mechanism with which you have come in this world. You understand this word, default mechanism? Do you understand the word default mechanism with which you have been born in this world? What is the default mechanism? If given proper environment like this, silence ના બોર્ડ છે કે નહીં આપણે ધ્યાન મંદિરમાં બધે, that is the environment. અને આ બધા સત્સંગી સાધકોની કંપની, સાધુ की संगति, गुरु की सेवा, बनता बन जाए. What does that mean? It is a default mechanism. It is a default mechanism inside your brain. You are hardwired for that. It is a factory setting of this machinery. What is the factory setting of this machinery? If given correct environment, correct company, correct direction from Guru and techniques, it will become quieter and quieter and clearer and clearer and clearer. It is a tendency to grow from chanchal to sthir. If you just watch your breath, that is more than enough. Anapanasati. Isn't it that is the only sadhana which Krishna Bhagavan gave in 5th adhyay? Only sadhana. Just watch your breath. So many blessings flow through it. So many blessings flow through it. Just by watching your breath. प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ. Simple, simplest. What can be more simpler than this? No complication. Extraordinarily simple. So simple in fact that as soon as Buddha came on the scenery of this world na je natakna manch par Buddha Bhagwan jeva આવ્યા, he had read all the shastras. He had studied all the shastras, yoga including, and he took out only this प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ स्पर्शान कृत्वा बहिर्बाह्यान दृष्टिचैवान्तरे भुवो. कूटस्थ में रहो और कूटस्थ चैतन्य बन जाओ. You are कूटस्थ चैतन्य. You are not required to become it. There is no distance between you and your कूटस्थ चैतन्य. There is no distance, so there is no journey. If there were a distance between your ego and your કુટસ્થ ચૈતન્ય, there would have been journey. જ્ઞાનેશ્વર કહે છે કે બિંબથી પ્રતિબિંબ સુધી પ્રકાશ અભંગ છે, એટલે એ લોકોના જે છંદ હતા તેને અભંગ, તુકારામના અભંગ. એ જે નાદનો સ્વર છે અભંગ છે. આ જે પ્રકાશ છે બિંબથી પ્રતિબિંબ સુધી સોહમ ભાવે સ્ફુરયત. There is no distance, there is no journey, there is no travel, there is no time. It is here and now. And what blessings this simple sadhana. Let us read now this. We will come to that. જાતિ અંતર પરિણામ ખ્યાલ આવી ગયો. એટલે જે સાધકોએ હમણાં છેલ્લે લખેલું કે હું તો રાજસિક છું એવું કોઈએ લખેલું. માય ડિયર ફ્રેન્ડ, યુ વેર વૈશ્ય ઇન યોર લાસ્ટ birth. But after you met this, our Guruji, you have become Dvija. You are not in that Rajasic state. Now you are in Sattva Rajas. All of us have become Dvija now. All the listeners, please listen carefully. You are not Sudra, you are not Vaishya, you are not Kshatriya, you are Dvijas now. You have been Dikshit. તમે બધા દીક્ષિત છો. કેટલીક અટકો મહારાષ્ટ્રથી માંડીને છેક નીચે સુધી છે, દીક્ષિતૈયાર સાઉથ સુધી. યુ આર ઓલ દીક્ષિત માય ફ્રેન્ડ્સ. યુ હેવ ગોટ સેકન્ડ બર્થ માય ફ્રેન્ડ્સ. ડોન્ટ ટેક યોર સેલ્ફ ટુ બી વૈશ્ય ક્ષત્રિય. યુ આર હેવિંગ સત્વ રજસ. નાવ ઇટ ઇઝ અપ ટુ યુ વેર ટુ ટેક યોર લાઈફ. તારા રથને ક્યાં લઈ જવો છે દોસ્ત, તું નક્કી કરે. એટલી થોડીક છૂટ છે.
ततः सद्गुरु लाभो भक्ति योगस्य तदा लोकांतरगमनम, उसे सत्य के लिए प्रयत्न करने से क्रम विकास उत्क्रांति कराने वाले शक्तियों द्वारा गतिमान किया जाता है, तब उसे गुरु की प्राप्ति होती है और वह उनके उपदेशों का मनपूर्वक पालन करता है। इस प्रकार क्षत्रिय उच्चतर ज्ञान के क्षेत्रों में रहने योग्य बन जाता है। अर्जुन અહીંયા મણિપુરમાં છે, મધ્યમાં છે, હવે લગભગ નીચેથી નીચલા બેમાંથી ઉપલા અહીંયા આવી ગયો, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા ઉપર, આની ઉપર બધું આટલું રજસ છે, આની ઉપર સત્વ છે, આવું લહેરી માસીની ગીતામાં આપેલું છે હમણાં આ શ્લોકમાં, આ જ શ્લોકમાં આ ભાગ સત્વ છે, આટલો ભાગ રજસ છે, આની નીચે નાભીની નીચે તમસ છે. સો યુ હેવ ઓલરેડી નાવ સમવેર હિયર, ભક્તિ યોગમાં આવી ગયા તમે. આ પ્રેમનું સ્થાન છે, અનાહત. અનાહત એ પ્રેમનું સ્થાન છે, ભક્તિનું સ્થાન છે. વી આર ઓલ હિયર, वी आर ऑल इन अनाहत नाउ. जब मनुष्य थोड़ा प्रबुद्ध हो जाता है तो वह जागृत अवस्था में इस भौतिक सृष्टि में संबंधित प्राप्त किए गए अपने अनुभवों को तुलना स्वप्नों के अनुभव के साथ करता है, यह जानते हुए कि स्वप्नों के अनुभव कल्पना मात्र है. उसके मन में अब स्थूल जगत के ठोस अस्तित्व के बारे में भी शंकाएं उठने लगती है. तब उसका चित्त सृष्टि के वास्तविक स्वरूप को जानने के लिए गतिमान हो उठता है तथा अपनी शंकाओं को दूर करने के लिए कोशिश में उस साक्ष्य को खोज करता है. साक्ष्य, साक्षी चैतन्य, कूटस्थ चैतन्य खोज करे છે, जिससे यह तय हो सके कि सत्य क्या है. इट इज इनडायरेक्टली सेड कि पेલું બી સ્વપ્ન છે, પેલું નાનું સ્વપ્ન છે ને આ દીર્ઘ સ્વપ્ન છે. ધેટ ઇઝ વોટ ઇટ ઇમ્પ્લાઇઝ, ધેટ ઇઝ ધ ઇમ્પ્લિકેશન. સ્વપ્નમાં સ્વપ્ન, રાઈટ. હવે છેલ્લે એક બહુ અગત્યની વાત છે. ऐसे गुरु के पवित्र आदेशों का मनपूर्वक पालन कर वह अपने मन की एकाग्र करके अपने ज्ञानेंद्रियों को उसके केंद्र अर्थात सुषुम्ना द्वार, कूटस्थ केंद्र के आंतरिक जगत की द्वार की ओर मोड़ना सीखता है. वही उसे राधा कृष्ण, दिस इज अवर राधा कृष्ण, दिस इज अवर राधा स्वामी संप्रदाय. दे आर ऑल्सो आफ्टर ओमकार, नाग. जॉन द बैप्टिस्ट ये लोगों ने बाइबल में के प्रकाशमय शरीर का दर्शन करता है और नदी की धारा के समान पवित्र ध्वनि ओम आमेन सुनाई देते हैं. इस धारा में मग्न बैप्टाइज होकर वह सृष्टि के विभिन्न मंडलों का लोकों में से गमन करता हुआ अपने ईश्वरत्व सनातन पिता की ओर वापस जाना शुरू करता है. सो अवर जर्नी माय फ्रेंड्स हैव ऑलरेडी स्टार्टेड. And the more time you devote after this technique of Om and all the other techniques, the more rapidly you will be attracted by Sri Krishna. You will fall in the attraction, magnetic attraction of Sri Krishna Chaitanya. Radha and Sri Krishna cannot be separated. Radha is the energy, Om, Spandan, vibration, and Krishna Chaitanya is the awareness. So when you become aware, your Kutastha Chaitanya, when it becomes aware of the energy, the Uma Devi or the Radha Devi, then this એટલા બધા વેગથી એકબીજા તરફ જવા માંડે. Then there is nothing in the world which can stop their milan. It is a સહજ યોગ છે. You have not to do anything, you have to surrender yourself. આત્મસમર્પણ. प्रणव शब्द एवं पंथा ब्रह्मणस्य तस्मिन् प्रति आत्मसमर्पणम. ये ओंकार में तारू आत्मसमर्पण कर, तारे ईगो ने समर्पित करी दे, तारे मन ने समर्पित कर, बुद्धि ने चित्त ने બધું હોમ કરી દે અંદર. લેટ ઇટ હેપન, લેટ ઇટ હેપન, લેટ ઇટ હેપન. ડોન્ટ વરી અબાઉટ ધીસ માર્ગ એન્ડ ધીસ માર્ગ એન્ડ it will find its own way. It will go into Sushumna. It will stop going into Ida Pingla. Don't worry too much about it. Okay. Let us come to business.
सात्विक कर्म का लक्षण वाचू। नियतं संगरहितं अरागद्वेषतः कृतं अफलप्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते। જો અત્યાર સુધી જે કર્મયોગ વારંવાર ભગવાન રિપીટ કરતા આવેલા છે એનો જ આ ટૂંકસાર આપી દીધો છે। એનું ગુજરાતી આ પ્રમાણે નીચે આપેલું છે, તથા હે અર્જુન, જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય, એટલે અહીંયા શાસ્ત્ર કોણે સર્જેલું છે? ભગવાને, બ્રહ્માજીએ વિષ્ણુના નાભિકણમાંથી પેલા બ્રહ્માનો જે શ્વાસ છે તે 4 વેદ છે, એટલે શાસ્ત્ર બધા વેદ શ્વાસ તારા નિર્ધાર એવું દત્તબાવનીમાં બી આવે, એટલે તારા શ્વાસ તરીકે વેદ બહાર આવેલા છે જાણે, એટલે સમસ્ત શાસ્ત્રની યોનિ એ જ છે, શાસ્ત્ર યોનિત્વાત એવું બ્રહ્મસૂત્ર છે। એટલે એને માટે ગુરુજીએ શબ્દ આપેલું છે ડિવાઇનલી ઓર્ડેન્ડ। જેટલું ગુરુજી અને ઈશ્વરે કહેલું છે ગીતામાં, અને એ બધું ડિવાઇનલી ઓર્ડન છે, એટલે આપણને નહીં સમજણ પડે તો કંઈ વાંધો નહીં, તો આપણે શું કરવાનું? કૃષ્ણ ભગવાનને ગુરુજીએ જે કોમેન્ટ્રી લખેલી હોય તે પ્રમાણે કરવાનું, એટલે એ બધા આપણા નિયત કર્મ। તો આપણે માટે હવે આ બધા અહીંયા બેઠા છીએ, અહીંયા એનું મુખ્ય નિયત કર્મ એપાર્ટ ફ્રોમ આપણા પોતપોતાના પ્રોફેશન છે, એમાં કેવી રીતે નિષ્કામ ભાવે ફળની આશા વગર, રાગ દ્વેષ વગર કેવી રીતે, એ તો આપણે વારંવાર ચર્ચા કરી છે, હે? પણ આપણા પોતાના રોજિંદા મેડિટેશનમાં એનો શું ઉપયોગ કરશે એ બી વિચારી લઈશું। હવે આમાં આગળ વાંચીએ આપણે। શાસ્ત્ર વિધિથી નિયત એટલે આપણી બધી ક્રિયાઓ, ટેકનિક એ આપણે માટે નિયત, ડિવાઇનલી ઓર્ડન થઈ ગયું કે નહીં? કરતાપણાના અભિમાનથી રહી, એટલે આ બધી ક્રિયાઓ હું કરતો નથી, આમી જંત્ર તુમી જંત્રી, માં કરી રહેલી છે ક્રિયા, રાઈટ? તેમજ ફળની લાલસા વિના, એટલે આના ઉપર લાહિરીમાં છે બહુ જ બધું કહેલું છે કે બધી કેવી રીતે માણસ પોતાની સાધનાને પોતાના મિત્ર સાધક જે ગુરુભાઈ છે એની સાથે કમ્પેર કરીને દુઃખી થઈ શકે છે। મારી તો થતી જ નથી કંઈ, મને કંઈ અનુભવ જ નથી થતા, આ બધું લખેલું છે લાહિરીમાં છે ગીતા, કે આવું બધું ના કરશો। કીપ યોર માઇન્ડ ઓનલી વન થિંગ, ફોરગેટ એવરીથિંગ એલ્સ। ફળની આશા રાખવાની જ નહીં। તું એક વખત ગુરુજીને શરણે આવી ગયો, યુ આર સેફ, યુ આર ટોટલી સેફ, યુ આર ગિફ્ટેડ નાવ, યોર અનએરિંગ ઇન્ટ્યુશન વિલ લીડ ટુ ધ ફાઇનલ ગોલ, ડોન્ટ વરી, ડોન્ટ વરી, યુ આર ધેટ ઓલરેડી ઇન ફેક્ટ રાઇટ નાવ। ફળની લાલસા વિનાના માણસ વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું એ કર્મ સાત્વિક કહેવાય છે। એટલે જેની શ્રદ્ધા સાત્વિક હોય 17મા અધ્યાય પ્રમાણે, જેની પાસે દૈવી સંપત હોય 16મા અધ્યાય પ્રમાણે, અને જેની પાસે સાત્વિક શ્રદ્ધા લઈને જન્મેલો, જેની પાસે સાત્વિક જ્ઞાન હોય કે આ જે કંઈ બી છે તે પરમાત્મા વાસુદેવ જ છે, અહમ છે, ઇદમ છે, સર્વમ છે વાસુદેવ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ વિશ્વરૂપ દર્શન જ છે, જે કંઈ દેખાય છે વોટ ઇઝ ગોડ, સો આઈ હેવ ટુ લવ વોટ ઇઝ, નો ક્વેશ્ચન ઓફ એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ ઇઝ a lower order of attitude. Acceptance is very good attitude, accept everything as it is, but higher still is, if it is God, love what is, love what is, whatever whosoever comes in your front, વ્યક્તિ હોય કે વસ્તુ હોય, see the oneness of yourself with that. એક ગાર્ડનમાં જાઓ ને ઝાડ સ્વસ્થ ઉભેલું હોય તો જાણે સમાધિમાં મસ્ત ડોલી રહેલું છે એવું લાગે તમને, તમને એમ થાય કે આઈ એમ વન વિથ ધીસ. You feel the one life behind all life forms. How beautiful it is. So એનો જોવાનો નજરિયો બદલાઈ ગયો છે, એને ગુલાબી ચશ્મામાંથી દુનિયા ગુલાબી જ દેખાવાની છે. વિભક્તે શું અવિભક્તમ એના ભાવમાં એક જ
દેર ઇઝ ઓનલી કોન્શિયસનેસ, ઓલ પરવેડિંગ, પ્રજ્ઞાનમ બ્રહ્મ. ચાહે ઇન્દ્રમાં હોય, ચાહે બ્રહ્મમાં હોય, ચાહે કીડીમાં હોય, ઇટ્સ ઓલ વન થિંગ.